મંત્રી પ્રિયંક ખડગેએ આરએસએસની પારદર્શકતા અંગે પ્રશ્ન ઉઠાવતા નવી ચર્ચાઓ થઈ શરૂ। કર્ણાટકના મંત્રી પ્રિયંક ખડગેએ આરએસએસની પારદર્શકતા અંગે પ્રશ્ન ઉઠાવતા નવી ચર્ચાઓ થઈ શરૂ। કર્ણાટકના મંત્રી પ્રિયંક ખડગેએ આરએસએસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નાણાકીય સ્ત્રોતો અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા। તેમણે પૂછ્યું કે આરએસએસને કોણ ફંડ આપે છે, તેઓ હજારો કરોડના પ્રોજેક્ટ અને ઇમારતો કેવી રીતે ઊભી કરે છે ને દેશના દરેક જિલ્લામાં ચાલતી સ્કૂલો માટે પૈસા ક્યાંથી આવે છે। તેમના આ નિવેદનથી આરએસએસના નાણાકીય વ્યવહાર અને પારદર્શકતાને લઈ ફરી ચર્ચા શરૂ થઈ છે। આરએસએસના નાણાંનો મોટો ભાગ જાહેર દાન અને સમર્થકોના યોગદાનથી આવે છે। તાજેતરમાં દિલ્હી ખાતે આરએસએસના નવા મુખ્યાલય કેશવ કુંજનું નિર્માણ પણ 75,000થી વધુ લોકોના જાહેર દાનથી કુલ ₹150 કરોડના ખર્ચે થયું છે। આરએસએસના પ્રવક્તા અનુસાર સંસ્થા કોઈ વિશિષ્ટ સંગઠન દ્વારા ફંડ એકત્ર કરતી નથી, પરંતુ વિવિધ પ્રોજેક્ટ અને સંલગ્ન સંગઠનોને એનઆરઆઈ અને સ્થાનિક દાતાઓ પાસેથી ફંડ મળે છે। આ ઉપરાંત આરએસએસમાં ગુરુ દક્ષિણા નામની પરંપરા છે, જેમાં સ્વયંસેવકો દર વર્ષે ગુરુ પૂર્ણિમા પ્રસંગે સ્વેચ્છાએ દાન આપે છે। આ પરંપરા આરએસએસની સ્થાપના પછીથી સતત ચાલુ છે અને તેને સંસ્થાની સ્વતંત્રતા અને નાણાકીય સ્વાવલંબનનું મુખ્ય સાધન માનવામાં આવે છે। આરએસએસ સાથે સંલગ્ન ચેરિટેબલ સંગઠનો પણ દેશ વિદેશમાં દાન અને ફંડ રેઇઝિંગ દ્વારા મોટી રકમ એકત્ર કરે છે, જેનો ઉપયોગ શિક્ષણ, આરોગ્ય અને સામાજિક કાર્યમાં થાય છે। આ રીતે આરએસએસના નાણાકીય સ્ત્રોત મુખ્યત્વે જાહેર દાન, એનઆરઆઈ ફંડ, ગુરુ દક્ષિણા અને સંલગ્ન સંગઠનો દ્વારા મળતા ફંડ પર આધારિત છે। તેમ છતાં આ નાણાંનો ઉપયોગ અને પારદર્શકતા અંગે અનેક રાજકીય અને સામાજિક વર્ગો દ્વારા વારંવાર પ્રશ્નો ઉઠાવવામાં આવે છે। जितना इलेक्शन जीते ना सेपरेटली, उतना इलेक्शन खड़गे साहब जीते अकेले। सो उनको उनसे सीखने के लिए कुछ नहीं है उनके देर। जोशी रहने दीजिए, अशोक जी रहने दीजिए, वो सब आरसीसी के मोहताज है, आरएसएस के मोहताज है। आरएसएस बोलेगे जोशी जी को निकालना है तो निकालेंगे। खड़गे साहब अपने बलबूते पे आए हैं। सो एक्सीडेंटल हो या इंसिडेंटल हो, कलबुर्गी की लोगों की और आवाम के आशीर्वाद से है। What do you suggest? Shouldn't I? Do you know how RSS is funded? Nobody knows how RSS is funded. How are they building hundreds and thousands of crores of worth buildings? Where are they getting money to run so many schools in every district of the country? How are they getting money to function as an organization?